મેમ ડેટા બ્રીચ એ શું છે અને ડેટા બ્રીચ એ લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીને ઓવરઓલ કઈ રીતે અસર કરી શકે છે? લગભગ વર્ષ 2022 સુધી એમ કહીએ કે સૌથી મોટો થ્રેટ કે રિસ્ક શું હતું લોજિસ્ટિક સેક્ટરમાં, તો એ રેન્સમવેર હતું કે પછી એમ કહીએ સાયબર સિક્યુરિટી. હવે છેલ્લા 1 થી 1.5 વર્ષમાં સૌથી મોટું થ્રેટ કે રિસ્ક ડેટા બ્રીચિંગ જોવા મળે છે. ડેટા બ્રીચ એટલે એક જાતનો સિક્યોરિટી થ્રેટ એઝ ફાર એઝ કી ડેટ્સ, એટલે લોજિસ્ટિક્સ નું સેક્ટર જોઈએ ને આપણે, તો એ બહુ ઘણી બધી ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ હોય છે. એટલે આપણે શિપિંગ જોઈએ, પોર્ટ રિલેટેડ ઓપરેશન્સ જોઈએ કે પછી એર ફ્રેટ જોઈએ, ગમે તે જોઈએ, એના સ્ટેક હોલ્ડર્સ માઇક્રો લેવલથી માઇક્રો લેવલ સુધીના રાઉન્ડ હોય છે. દરેક જગ્યાએ હવે ડિજિટાઇઝેશન આવી ગયું છે અને છેલ્લા 8 વર્ષથી આપણે લોજિસ્ટિક સેક્ટરમાં મેક્સિમમ ડિજિટાઇઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. એવા કેસમાં શું બને છે કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વખત ડેટાની ચોરી, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો ડેટાની ચોરી થાય, અથવા તો ડેટાનો ઉપયોગ કરીને જે સ્ટેક હોલ્ડર્સ છે એને ધમકી મળે. એટલે આ જાતના જે ઇન્સિડન્ટ્સ બનતા હોય એને ડેટા બ્રીચીસ છે. એ છે બહુ સાદી ભાષામાં આ હું સમજાવી રહી છું. અને એ આ ડેટા બ્રીચ છે તે લોજિસ્ટિક સેક્ટરનો અત્યારે સૌથી મોટો થ્રેટ છે.